તો આજે આપણે ભણીશું ધોરણ 12 નો મહત્વનો એવો વિષય નામાના મૂળ તત્વો। એમાં પહેલું પ્રકરણ ભાગીદારી વિષય પ્રવેશ। તો વિદ્યાર્થી મિત્રો, આ પહેલા પ્રકરણમાં ધોરણ 12 ની બોર્ડની પરીક્ષામાં કુલ 4 ગુણનું પૂછાય છે, જેમાં એ વિભાગમાં એક વિકલ્પ આવે છે 1 ગુણનો, સી વિભાગમાં એક દાખલો આવે છે 3 માર્કનો, અને એમ થઈ અને કુલ 4 ગુણનું આમાં પૂછાય છે। તો મિત્રો, પહેલું પ્રકરણ જે છે એમાં આપણે એક શબ્દ નવો આવ્યો, ભાગીદારી। તો વિદ્યાર્થીઓ, તમે ધોરણ 11 માં જે પ્રકરણ ભણ્યા એ બધા જ પ્રકરણ એકાકી પેઢીના હતા। એકાકી પેઢી એટલે એનું બીજું નામ વૈયક્તિક માલિકીની પેઢી, કે જેમાં એક જ માલિક હોય, એ પોતે જ ધંધો કરતો હોય, જે કાંઈ નફો કે ખોટ થાય એ બધું એનું એકલાનું જ હોય, એમાં કોઈ ભાગ ન પાડવાનો। એકાકી પેઢી, તો એને એકાકી પેઢી કહેવાય। આપણે ધોરણ 12 માં જે પહેલો ભાગ છે 1 થી 7 પ્રકરણ, એમાં આપણે ભાગીદારી વિશે ભણવાનું છે। તો પહેલા આપણે ભાગીદારી કોને કહેવાય એ આપણે પહેલા શરૂઆતમાં જોવું પડે। તો સૌથી પહેલા આપણે ભાગીદારી વિષય પ્રવેશ જે પ્રકરણ છે, તો એમાં આપણે પહેલા શરૂઆતમાં પ્રસ્તાવના જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા જ્યારે લોકોએ ધંધો ચાલુ કરવાનું નક્કી કર્યું ત્યારે એક જ વ્યક્તિ ધંધો કરતો હતો। તો એક જ વ્યક્તિ ધંધો કરતો હોય તો એને અમુક મર્યાદા હોય, કે વધુ મૂડી ન લાવી શકે, વધારે જોખમ ન ઉઠાવી શકે, એક જ વ્યક્તિમાં બધા પ્રકારની આવડત ન હોય, તો આવી બધી મર્યાદાઓ હતી। અને એના કારણે વધુ મોટો ધંધો કરવો હોય તો વધારે મૂડીની જરૂર પડે। તો એના માટે થઈ અને ભાગીદારી અસ્તિત્વમાં આવી। ભાગીદારીમાં 2 અથવા 2 થી વધારે ભાગીદારો ભેગા થાય એટલે મૂડી વધુ આવે, જોખમ છે એ વહેંચાઈ જાય, બધા ભાગીદારોની આવડતનો ધંધાને લાભ મળે, એટલા માટે થઈ અને ભાગીદારી છે એ અસ્તિત્વમાં આવી। તો આ ભાગીદારી અસ્તિત્વમાં કઈ રીતે આવી એનું આપણે પ્રસ્તાવના જોઈ, કે એકાકી પેઢીની મર્યાદાને કારણે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી। પછી ભાગીદારી કોને કહેવાય, એની વ્યાખ્યા શું, એનો અર્થ શું? તો ભાગીદારી એટલે કે 2 થી વધુ વ્યક્તિઓ ભેગા થઈને ધંધો કરવો હોય તો એના માટે સરકારે કાયદો બનાવ્યો 1 ઓક્ટોબર 1932 ના રોજ। તો 1 ઓક્ટોબર 1932 ના રોજ સરકારે ભાગીદારીનો કાયદો બનાવ્યો, અને આ કાયદા અંતર્ગત ભાગીદારોએ ધંધો કરવો હોય તો આમાં જે નીતિ નિયમો લખ્યા હોય 1932 ના કાયદામાં, એ નીતિ નિયમનું પાલન કરવું પડે। તો 1932 નો કાયદો જે છે એમાં કલમ 4 મુજબ ભાગીદારી કોને કહેવાય, કેમ કે આપણે 7 પ્રકરણ જે પહેલા ભાગના છે એ ભાગીદારીને લગતા આવવાના છે, તો ભાગીદારી કોને કહેવાય એ સમજવું પડે। એટલે ભાગીદારી કોને કહેવાય એની વ્યાખ્યા 1932 ની કલમ 4 માં આ પ્રમાણે આપી છે, કે ભાગીદારી એ વ્યક્તિઓ વચ્ચેનો એવો સંબંધ છે કે જેમાં બધા ભેગા મળીને અથવા તો બધા માંથી કોઈ પણ એક વ્યક્તિ દ્વારા, એક ભાગીદાર દ્વારા ચલાવાતા ધંધાનો જે નફો હોય, નફો જે હોય એ વહેંચવા માટે ભાગીદારો સંમત થયા હોય। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જુઓ તો ભાગીદારીના વ્યાખ્યામાં એવું લખ્યું છે કે બધા ભાગીદારો ભેગા થઈને ઘણીવાર ધંધો ચલાવતા હોય, અને ઘણા ધંધામાં એવું હોય કે બધા ભાગીદારો ધંધામાં ધ્યાન ન આપી શકતા હોય, તો બધા વચ્ચે કોઈ પણ એક ભાગીદાર છે ધંધાનું ધ્યાન રાખતો હોય, અને ધંધાનો પછી જે નફો થાય એ વહેંચવા માટે સંમત થતા હોય। તો અહીંયા આપણે વિદ્યાર્થીઓ એવું લખ્યું છે ખાલી નફો વહેંચવા સંમત થતા હોય, તો ઘણીવાર આપણને એવો પ્રશ્ન થાય, ખોટ થાય તો નહીં વહેંચવાય નહીં કે નહીં વહેંચવાય નહીં? તો ધંધો ભાગીદારી છે એનો હેતુ છે એ વિદ્યાર્થીઓ નફાનો હોય, નુકસાનના હેતુથી શરૂ ન કરવામાં આવ્યું, એટલે અહીંયા ખાલી એક જ શબ્દ લખ્યો છે। પછી નુકસાન થાય તો પણ વહેંચવાનું જ હોય ભાગીદારો વચ્ચે જે પ્રમાણ હોય, એટલે અહીંયા લખ્યું છે કે નફો વહેંચવાના હેતુથી ભાગીદારો ભેગા થઈ અને ધંધો કરતા હોય, કેમ કે ભાગીદારીનો હેતુ છે એ નફાનો હોય છે, નુકસાનનો હોતો નથી। પછી ભલે નુકસાન થાય તો એ પણ વહેંચવાનું જ હોય ભાગીદારો વચ્ચે।
એટલે ભાગીદારીની આ 1932 ના કાયદાની કલમ 4 મુજબની આ વ્યાખ્યા હતી. એ ઘણીવાર આપણે એક માર્કમાં પૂછાય, પણ અહીંયા આપણે આ વખતે હવે નવા પેપર સ્ટાઇલ પ્રમાણે એ વિભાગમાં એક વિકલ્પ જ આવવાનો છે વિદ્યાર્થીઓ. એટલે વ્યાખ્યાની શક્યતા આમાં નહીવત છે. એટલે વ્યાખ્યાની આપણે યાદ રાખવાની આમાં બહુ જરૂર પડતી નથી, ખાલી સમજવી પડે. એટલે આ વિકલ્પમાં વધારે ધ્યાન દેવાનું અને એક દાખલો આવવાનો છે 3 માર્કનો. તો આ 1932 ના કાયદાની કલમ 4 પ્રમાણેની આ ભાગીદારીની વ્યાખ્યા. હવે પછી ભાગીદાર કોને કહેવાય એવો પણ પ્રશ્ન થાય આપણને કે ભાગીદાર કોને કહેવાય. આ સમજવું જરૂરી છે બધું, પણ પરીક્ષામાં આવું ન પૂછે ભાગીદાર કોને કહેવાય, કેમ કે વિકલ્પ આવવાનો છે. પણ આપણે જાણ માટે, સમજ માટે આપણને ખબર હોવી પડે. તો ભાગીદારીની વ્યાખ્યા આ કલમ 4 પ્રમાણે આપણે જોઈ. તો ભાગીદાર કોને કહેવાય? હવે તો ભાગીદાર એટલે તો કે ભાગીદારી પેઢીમાં જોડાયેલા જે દરેક વ્યક્તિઓ હોય એ વ્યક્તિગત રીતે ભાગીદાર કહેવાય. ફરીથી, ભાગીદારી પેઢીમાં જોડાયેલ દરેક વ્યક્તિ વ્યક્તિગત રીતે ભાગીદાર કહેવાય, જેને આપણે ઇંગ્લિશમાં પાર્ટનર કહીએ છીએ. તો આ ભાગીદારની વ્યાખ્યા થાય. પછી બીજી એક વ્યાખ્યા છે બીજા મુદ્દામાં તે બુકમાં, ભાગીદારી પેઢી કોને કહેવાય? ભાગીદારી પેઢી એને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ પાર્ટનરશિપ ફર્મ. તો ભાગીદારી પેઢી કોને કહેવાય? તો કે ભાગીદાર દ્વારા ચલાવાતા સંયુક્ત ધંધાને, ભાગીદાર દ્વારા ચલાવાતા સંયુક્ત ધંધાને ભાગીદારી પેઢી કહેવાય. બરોબર, આ એક વ્યાખ્યા છે. આ ત્રણેય વ્યાખ્યા ભાગીદારી પેઢીની, ભાગીદારની અને ભાગીદારી પેઢીની એક આપણે જાણ માટે છે, સમજ માટે છે. પૂછાવાની શક્યતા પરીક્ષામાં બહુ નહીવત હોય, કેમ કે વિકલ્પ આવે છે એટલે. પછી ત્રીજો મુદ્દો છે કે આપણે આ જોયું કે ભાગીદારી એટલે શું, તો કે બધા ભાગીદારો ભેગા થઈ અને ધંધો કરે અને નફો કે નુકસાન થાય ભાગીદારો છે વહેંચે. તો ભાગીદારી ના લક્ષણો ઉપરથી આપણને વધારે ખ્યાલ આવે. લક્ષણો બીજા આપણે અર્થમાં ગુણધર્મ પણ કહેવાય. તો ભાગીદારીના લક્ષણો એટલે એના ઉપરથી આપણને ખબર પડે ભાગીદારી એટલે શું, એના વિશે વધારે ખ્યાલ આવે. વ્યાખ્યા ઉપરથી કદાચ થોડો ઘણો ઓછો ખ્યાલ આવ્યો હોય તો લક્ષણો ઉપરથી આપણને વધારે ખ્યાલ આવે. એટલે ભાગીદારીના લક્ષણો આપણને ત્રીજા મુદ્દામાં બુકમાં પણ આપ્યા છે. તો ભાગીદારીના લક્ષણો, એમાં પહેલું લક્ષણ છે કરારથી અસ્તિત્વ. આ બહુ મહત્વનો મુદ્દો છે, કેમ કે આના વિશે આપણે આ લક્ષણો પછી પણ વાત કરવાની છે આ મુદ્દા વિશે. એટલે કરારથી અસ્તિત્વમાં આવે. કરારને આપણે ઇંગ્લિશમાં કોન્ટ્રાક્ટ કહેવી છે, ગુજરાતીમાં એને સમજૂતી કહેવાય. કેમ કે 2 થી વધારે ભાગીદારો ભેગા થતા હોય ત્યારે ધંધો શરૂ થતો હોય એ પહેલા થોડીક સમજૂતી કરવી પડે. નહીતર શું થાય, ભવિષ્યમાં ભાગીદારો વચ્ચે નાના મોટા મતભેદો થાય. બરોબર, ઘણીવાર મતભેદોને લીધે પેઢી સારી હોય, નફો કરતી હોય તો પણ બંધ કરવી પડે. એટલે વિદ્યાર્થી મિત્રો, પેઢી શરૂ થાય એ પહેલા ભાગીદારોએ એક સમજૂતી કરવી પડે. હવે એ સમજૂતી છે એ લેખિતમાં પણ કરી શકાય અને મૌખિક પણ હોઈ શકે. એટલે બધા ભાગીદારો ભેગા થાય અને નક્કી કરે જે નિયમો હોય. આપણે આગળ જોવાના છે કયા કયા નિયમો હોય છે. કરારનામામાં ભાગીદારો ભેગા થઈને શું લખે, લેખિત હોય તો, મૌખિક હોય તો શું મૌખિક મુખથી નક્કી કરે. તો ભાગીદારી છે એ કરારથી અસ્તિત્વમાં આવે. એટલે આવો પ્રશ્ન ઘણીવાર પૂછાય છે, ભાગીદારી કઈ રીતે અસ્તિત્વમાં આવે? તો કે એનો જવાબ છે કરારથી. પછી એવો પ્રશ્ન આવે કે કરાર કેટલા પ્રકારના હોય? તો કરાર 2 પ્રકારના હોય, લેખિત અને મૌખિક. પછી એની અંદર પાછો એવો પણ પ્રશ્ન આવે કે કયો કરાર હિતાવહ છે અને શા માટે? તો આપણને ખબર છે કે સમજૂતી હોય, કરાર હોય એ આપણને લેખિત હોય એ બધું હિતાવહ છે. કેમ કે લેખિત હોય તો ભવિષ્યમાં કઈ પ્રશ્ન થયો હોય આપણે ભાગીદારોને બતાવી શકાય જો આ રીતે આપણે નક્કી કરેલું છે, સમજૂતી કરેલી છે. એટલે મૌખિક હોય તો એનો કોઈ પુરાવો ન હોય. એટલે ભાગીદારીનું આ મહત્વનું લક્ષણ છે. ભાગીદારી છે એ કરારથી અસ્તિત્વમાં આવે, કોન્ટ્રાક્ટથી, સમજૂતીથી અસ્તિત્વમાં આવે. અને એમાં કયા મુદ્દા હોય એ આપણે આના પછીના મુદ્દામાં જોવાનું છે કે કરારમાં કયા કયા ભાગીદારો મુદ્દા લખે અથવા મૌખિક રીતે નક્કી કરે. એટલે કરાર 2 પ્રકારના હોય, લેખિત અને મૌખિક.
કયો હિતાવહ છે એવું પૂછાય, તો કયો હિતાવહ છે તો કે લેખિત. શા માટે એવું પણ પૂછાય કે લેખિત કરાર શા માટે હિતાવહ છે, તો એનો પણ જવાબ છે કે લેખિત કરાર હોય તો ભવિષ્યમાં ભાગીદારો વચ્ચે કોઈ પણ મતભેદ થાય તો એનો યોગ્ય ઉકેલ લાવી શકાય. આપણે ભાગીદારોને બતાવી શકીએ કે જો આ રીતે આપણે નક્કી કર્યું હતું, બરોબર, એટલે એ ભાગીદાર લખ્યું હોય તો એ આપણે એને બતાવી શકે, એને માની શકે. મોઢે બોલેલા હોય તો આપણું સાચું હોય તો ન માની શકે. એટલે આમાં ઘણીવાર પ્રશ્ન પૂછાય છે કે ભાગીદારી કઈ રીતે અસ્તિત્વમાં આવે, તો કે કરારથી. કરારના પ્રકાર કેટલા, તો કે 2, લેખિત અને મૌખિક. કયો કરાર હિતાવહ, તો કે લેખિત. શા માટે, તો કે ભવિષ્યમાં ભાગીદારો વચ્ચે કોઈ મતભેદ થાય તો એનો યોગ્ય ઉકેલ લાવી શકાય એટલા માટે. એટલે ભાગીદારી કરારથી અસ્તિત્વમાં આવે, આ એનું પહેલું લક્ષણ મહત્વનું. પછી બીજું કે આપણે ભાગીદારીમાં કોઈ પણ ધંધો કરીએ, કોઈ પણ ધંધામાં આપણે ભાગ રાખીએ તો એનો હેતુ કયો હોય, તો આપણને ખબર જ છે કે કોઈ પણ પેઢી હોય એનો હેતુ હંમેશા કયો હોય છે, નફાનો હોય છે. અને ભાગીદારો છે એ વર્ષના અંતે જ્યારે નફો થાય તો એ નફો છે એ ભાગીદારો છે એ નફા નુકસાનનું એમને જે નક્કી કર્યું હોય પ્રમાણ કરારમાં સમજૂતી કરી હોય એ પ્રમાણે વહેંચી લે છે. એટલે નફા હંમેશા હેતુ છે એ નફાનો હોય, કોઈ દિવસ ધંધાનો હેતુ છે એ ખોટનો હોતો નથી. પછી ત્રીજું છે કાયદેસરનો ધંધો. તો આપણે કોઈ પણ પેઢી ચાલુ કરી હોય ભાગીદારીમાં તો હંમેશા જે આપણે ધંધો કરીએ છીએ એ કાયદેસરની વસ્તુનો અથવા કાયદેસર હોવો પડે. ગેરકાયદેસર માન્યતા ન હોય, સરકારે માન્યતા ન આપી હોય એવી વસ્તુનો તમે ધંધો કરી શકતા નથી. એટલે કાયદેસર વસ્તુનો જ ધંધો થાય ભાગીદારીમાં, ગેરકાયદેસર વસ્તુનો ધંધો ભાગીદારીમાં થઈ શકે નહીં. પછી ચોથું છે એક ભાગીદાર છે બીજા ભાગીદારનો શું કહેવાય. આમાં પણ એક ખાસ પ્રશ્ન પૂછાય છે, વિકલ્પ ખાસ પૂછાય છે. આમાં પણ આ બેમાં શક્યતા વધુ છે. તો એક ભાગીદાર, 5 ભાગીદાર હોય તો એક ભાગીદાર છે એ બીજા ભાગીદારનો શું કહેવાય. દાખલા તરીકે 2 ભાગીદાર હોય A અને B, તો એ ભાગીદાર છે B નો શું કહેવાય, અને B ભાગીદાર છે A માટે શું કહેવાય. તો 2 વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ કેવો, તો એ ઘણીવાર આપણને વિકલ્પમાં પૂછાય છે. સ્વાધ્યાયમાં ઘણી આપ્યા નથી હોતા વિકલ્પ, પણ પૂછાય. તો એક ભાગીદાર છે બીજા ભાગીદાર માટે શું કહેવાય, તો એનો જવાબ છે એક ભાગીદાર છે બીજા ભાગીદારનો એજન્ટ કહેવાય, અથવા તો બીજું નામ ગુજરાતીમાં એવું પણ લખે છે પ્રતિનિધિ કહેવાય. વિકલ્પ પૂછાય તો આ રીતે ઘણીવાર પરીક્ષામાં આવે છે કે એક ભાગીદાર બીજા ભાગીદાર માટે શું કહેવાય. નીચે 4 વિકલ્પ આપ્યા હોય. A માલિક કહેવાય, B સંચાલક કહેવાય, C નોકર કહેવાય, કે D એજન્ટ કહેવાય, અથવા તો પ્રતિનિધિ કહેવાય. તો આ રીતના વિકલ્પ આપ્યા હોય છે. એટલે એક ભાગીદાર છે આમાં ખાસ પૂછવાની શક્યતા, એક ભાગીદાર છે બીજા ભાગીદારનો એજન્ટ કહેવાય. પછી આમાં પણ ઘણીવાર પૂછાઈ શકે સભ્ય સંખ્યા. ભાગીદારીમાં ઓછામાં ઓછી અને વધુમાં વધુ સંખ્યા કેટલી હોય. તો ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2 ભાગીદારો હોઈ શકે અને વધુમાં વધુ 50 હોય. એટલે આમાં પણ એક માર્કનો વિકલ્પ પૂછાઈ શકે કે ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા અને વધુમાં વધુ ભાગીદારો કેટલા હોય. તો ઓછામાં ઓછા 2 ભાગીદારો હોય અને વધુમાં વધુ 50 ભાગીદારો હોય. પછી છઠ્ઠું લક્ષણ છે પેઢીનું ભાગીદારીનું અમર્યાદિત જવાબદારી. તો ભાગીદારી પેઢીમાં દાખલા તરીકે કોઈ પણ 5 કે 10 ભાગીદાર જોડાયેલા હોય તો દરેક ભાગીદારની જવાબદારી અમર્યાદિત હોય. અમર્યાદિત એટલે શું, તો કે પેઢીને કોઈ નુકસાન થયું હોય, ખોટ આવી હોય તો પેઢીની ઈ ખોટ ભરપાઈ કરવા માટે પેઢીની મિલકતે વેચવી પડે અને દરેક ભાગીદારે પોતાના ભાગે જે દેવું આવતું હોય એ ચૂકવવા માટે પોતાની અંગત મિલકત પણ વેચવી પડે. તો અંગત મિલકત પણ વેચવી પડે એટલે એનો અર્થ થાય અમર્યાદિત જવાબદારી. એટલે ભાગીદારી પેઢીમાં અને એકાકી પેઢીમાં બેયમાં દરેક ભાગીદારની જવાબદારી અમર્યાદિત હોય. એટલે દેવું ચૂકવવા માટે પેઢીની મિલકત પૂરતી ન હોય તો અંગત મિલકત એટલે ઘરની મિલકત પણ વેચવી પડે. અને 7મું લક્ષણ છે કે ભાગીદારી પેઢીમાં જે માલિક હોય એ સંચાલન કરતો હોય. કંપની જેવું ન હોય. કંપનીમાં શું હોય કે માલિકો કોણ હોય, તો કે શેર હોલ્ડર હોય.
અને સંચાલન કોણ કરતા હોય તો કે શેર હોલ્ડર દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ, એટલે કે જેને આપણે કહીએ છીએ ડિરેક્ટર, બોર્ડ ઓફ ડિરેક્ટર, એટલે કે સંચાલકોનું મંડળ. કંપનીમાં માલિકો શેર હોલ્ડર હોય અને સંચાલન કરતા હોય કંપનીના સંચાલકો. તો કંપનીમાં બી અલગ છે માલિકો અને સંચાલક. જ્યારે ભાગીદારી પેઢીમાં જે માલિક હોય એ જ પેઢીનું સંચાલન કરતો હોય, એટલે ભાગીદારી પેઢીમાં માલિકી અને સંચાલનમાં એક્ય જોવા મળે છે, એટલે કે બે એક જ છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે પ્રકરણ 1 માં ભાગીદારી વિષય પ્રવેશમાં 3 મુદ્દાઓ જોયા. પ્રસ્તાવના, એટલે કે ભાગીદારીની શરૂઆત કઈ રીતે થઈ, તો કે એકાકી વેપારીની જે અમુક મર્યાદા હતી એ દૂર કરવા માટે થઈ અને ભાગીદારી અસ્તિત્વમાં આવી. બીજું જોયું ભાગીદારીની વ્યાખ્યા, તો ભાગીદારી કોને કહેવાય. તો 1932 ની કલમ 4 પ્રમાણે આપણે જોયું કે ભાગીદારી એ બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચેનો એવો સંબંધ છે કે જેમાં બધા દ્વારા અથવા બધા વતી કોઈ એક વ્યક્તિ દ્વારા જે ધંધો ચલાવાતો હોય એનો નફો વહેંચવા સંમત થયા હોય તો એને આપણે ભાગીદારી કહીએ છીએ. ત્રીજો મુદ્દો આપણે જોયો ભાગીદારીના લક્ષણો. તો ભાગીદારીના લક્ષણો આપણે જોયા કે જેના ઉપરથી આપણને ભાગીદારી વિશે થોડો વધારે ખ્યાલ આવે. તો એમાં જે લક્ષણ હતું પહેલું, કરારથી અસ્તિત્વ, તો એનો આ ચોથો મુદ્દો છે કે ભાગીદારી કરારનામું. આપણે જોયું કે ભાગીદારી છે એ કરારથી અસ્તિત્વમાં આવે, જેને આપણે ઇંગ્લિશમાં કોન્ટ્રાક્ટ, ગુજરાતીમાં સમજૂતી કહીએ છીએ. કેમ કે જ્યારે 2 થી વધુ વ્યક્તિ ભેગા થતા હોય સમજૂતી કરવી પડે. બધા ભેગા થાય, સર્વસંમતિથી નક્કી કરે કે આપણે પેઢી છે એ આ રીતે હવે ધીમે ધીમે ભવિષ્યમાં આ રીતે ચલાવશું, તો એ કરારનામું કહેવાય. તો કરારનામું એને ગુજરાતીમાં બીજા નામે ખતપત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કરારનામું છે, ભાગીદારીનું જે કરારનામું છે, સમજૂતી છે, એમાં ભાગીદારો છે એ મોટા ભાગે જનરલી બધા ધંધાવાળા કયા કરાર, એટલે કે કઈ સમજૂતી અંદર કરતી હોય છે, કયા નિયમો બનાવતા હોય છે. કેમ કે નીતિ નિયમ વગર કોઈ પણ પેઢી હોય, ધંધો હોય, સરકાર હોય, એ પોતાના ધ્યેય સુધી પહોંચી શકતી નથી. એટલે કોઈ પણ પેઢી હોય એને પોતાનું કરારનામું બનાવવું પડે, પછી લેખિત બનાવે કે મૌખિક બનાવે. તો ચોથો મુદ્દો છે કે આ ત્રીજા મુદ્દો જે હતો લક્ષણો, એમાં જે પહેલું લક્ષણ હતું કરારથી અસ્તિત્વ, એને લગતો જ આ મુદ્દો ચોથો મુદ્દો છે. તો ભાગીદારી કરારનામું, જેને આપણે ખતપત્ર કહીએ છીએ, તો ભાગીદારો છે આ કરારમાં જ્યાં મોટા ભાગે ગમે પેઢી હોય જનરલી આ 14 જે નિયમો છે, કરાર છે, એ 14 આ કરાર આ પ્રમાણે લખતી હોય છે. પછી આમાં વધઘટ હોઈ શકે, ઘણી પેઢીઓ આમાં અમુક નિયમો લખે, આના સિવાયના પણ વધારાના પણ લખે, આમાં જે લખ્યા એના કરતા ઓછા લખે. એ તો ભાગીદારો ઉપર આધાર રાખતા હોય છે. દરેક પેઢીના જે આ નિયમો છે એ બધા અલગ અલગ હોય છે, બધાના નિયમો સરખા હોતા નથી. તો જનરલી મોટા ભાગે આ 14 નિયમો હોય. કરારનામામાં આ 14 પ્રકારના કરાર કર્યા હોય ભાગીદારો. એટલે કરાર એટલે ટૂંકમાં એક પ્રકારના નિયમો જેને ધ્યાનમાં રાખીને પેઢી છે એ નીતિ નિયમ પ્રમાણે આગળ વધે તો એનો જે ધ્યેય છે એનો સિદ્ધ થાય. એટલે તે ભાગીદારી કરારનામું એને ભાગીદારી પેઢીનું વહીવટી બંધારણ પણ કહેવાય. કરારનામું એ ભાગીદારી પેઢીનું વહીવટી બંધારણ પણ ગણાય. દેશનું જેમ બંધારણ હોય એમ પેઢીનું પણ બંધારણ હોય. કેમ કે બંધારણ હોય, નીતિ નિયમો હોય તો જ જે વ્યક્તિ છે, પેઢી છે, સરકાર છે, પોતાનું જે આગલું ધ્યેય છે એ સિદ્ધ કરી શકે. તો ભાગીદારી કરારનામામાં પેઢી છે કયા નીતિ નિયમ બનાવતી હોય, તો એમાં પહેલો નિયમ મોટા ભાગે ભાગીદારોની વિગતો હોય. કયા ભાગીદારો છે, એના નામ, સરનામા, ફોન નંબર, આવી બધી વિગતો છે એ કરારનામામાં લખવામાં આવે. જેટલા ભાગીદારો હોય એના નામ, સરનામા ને એવું બધું લખવાનું હોય. બીજું પેઢીની વિગત, પેઢીનું નામ શું રાખશું, કઈ જગ્યાએ પેઢી ચાલુ કરશું, એટલે કે એનું સરનામું, એ બધી વિગત છે એ કરારનામામાં લખવામાં આવે. એટલે ભાગીદારોના નામ, સરનામા હોય, પેઢીનું પણ નામ અને સરનામું કરારનામામાં લખવામાં આવે. કઈ જગ્યાએ પેઢી ચાલુ કરશું, શું નામ રાખશું, એ બધું. ત્રીજું છે ધંધાનો પ્રકાર, આપણે કયા પ્રકારનો ધંધો કરશું, કઈ વસ્તુનો ધંધો કરવાનો છે એ પણ કરારનામામાં લખવામાં આવે.
એટલે કરારનામામાં ટૂંકમાં એવી વિગતો લખવાની કે જેથી કરીને ભવિષ્યમાં કાંઈ ભાગીદારો વચ્ચે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઊભી ન થાય, ભાગીદારો વચ્ચે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઊભો થાય, અને પ્રશ્ન કદાચ ઊભો થાય એનો નિકાલ લાવી શકાય. એટલે જ આપણે લક્ષણમાં જોયું હતું કે ભાગીદારી કઈ રીતે અસ્તિત્વમાં આવે, તો કે કરારથી. કરાર બે પ્રકારના હોય, લેખિત અને મૌખિક. કયો કરાર હિતાવહ છે, તો કે લેખિત, કેમ કે ભવિષ્યમાં આપણે પુરાવા તરીકે એને બતાવી શકાય. એટલે લેખિત કરાર હિતાવહ છે. શા માટે એવું પૂછાય કે લેખિત કરાર શા માટે હિતાવહ છે, તો કે ભવિષ્યમાં ભાગીદારો વચ્ચે કાંઈ મતભેદ થાય તો એનો યોગ્ય ઉકેલ લાવી શકાય. તો એ કરારનામામાં આ બધી વિગતો લખવાની હોય. ભાગીદારોના નામ સરનામા, પેઢીનું નામ સરનામું, ધંધો કયા વસ્તુનો કરવાના છે, કયા પ્રકારનો ધંધો છે એ પણ કરારનામામાં લખવાનું. પછી ભાગીદારી પેઢી ની શરૂઆત, આરંભ એટલે શરૂઆત આપણે કઈ તારીખથી ક્યારે કરવાના છે એ પણ કરારનામામાં લખવાનું. પછી આ ચાર મુદ્દા તો ગૌણ છે. ચાર મુદ્દા ગૌણ છે કેમ કે ભાગીદારોના નામ ગમે એ હોય, સરનામું ગમે એ હોય, પેઢીનું નામ તેમ ગમે એ રાખો, સરનામું ગમે એ હોય, વસ્તુ ગમે એ વસ્તુનો ધંધો કરો, ભાગીદારીની શરૂઆત ગમે એ તારીખે કરો, ગમે એ મહિને કરો, તો એનો આધાર નફા ઉપર પડતો નથી. એટલે આ જે મુદ્દા છે કરારનામામાં જે લખેલા પહેલા છે એ પેઢીને બહુ અસર કરતા નથી. હવેના મુદ્દા વધારે અસર કરતા છે. એમાં પાંચમો મુદ્દો મૂડી. તો આપણને ખબર છે કે ધંધો શરૂ કરવા માટે ભાગીદારે, માલિકે મૂડી લાવવી પડે. મૂડી વગર ધંધો શક્ય નથી. તો ભાગીદારીમાં જ્યારે આપણે ધંધો કરતા હોય તો દરેક ભાગીદાર કેટલા રૂપિયાની મૂડી ધંધામાં લાવશે એ સૌથી પહેલા નક્કી કરવું પડે, કેમ કે મૂડી વગર આગળ કોઈ પણ આયોજન શક્ય નથી. તો દરેક ભાગીદાર કેટલા રૂપિયાની મૂડી લાવશે તે કરારનામામાં લખવામાં આવે છે, જેથી કરીને ભવિષ્યમાં કઈ મૂડીને લગતો પ્રશ્ન ન થાય. અને બીજું એ કે દરેક ભાગીદારે મૂડી લાવવી ફરજિયાત નથી. ઘણીવાર આવો પ્રશ્ન પૂછાય, દરેક ભાગીદારે મૂડી લાવવી ફરજિયાત છે? ફરજિયાત તો ફરજિયાત નથી, ફરજિયાત છે. કેમ કે ઘણા ભાગીદાર પાસે મૂડી ન હોય પણ એની પાસે આવડત હોય, કુશળતા હોય, તો બીજા ભાગીદારો એને આવડતને, કુશળતાને આધારે એને ભાગીદાર બનાવ્યો. એટલે દરેક ભાગીદારે મૂડી લાવવી ફરજિયાત નથી. પણ જો દરેક ભાગીદાર લાવતા હોય મૂડી, તો કયો ભાગીદાર કેટલા રૂપિયાની મૂડી લાવશે એ કરારનામામાં એટલે કે ખતપત્રમાં લખવામાં આવે છે. હવે બીજો છઠ્ઠો મુદ્દો, મૂડી પર વ્યાજ. આ પણ એક ખાસ યાદ રાખવાનો. આ પણ વિકલ્પમાં ખાસ વધારે પૂછાય કે ભાગીદારે પેઢીને મૂડી આપી હોય તો આપણને ખબર છે મિત્રો કે નામામાં માલિક અને પેઢી બે અલગ વ્યક્તિ છે. એવું નથી કે હાલો માલિક, આપણે માલિક છે એટલે પેઢીમાં ગમે આપી અથવા પેઢીમાંથી ગમે લેવી નોંધ ન થાય, તો એવું નથી. માલિક પેઢીને આપે, પેઢી માલિકને આપે તો એની પણ નોંધ છે નામામાં કરવામાં આવે છે. તો માલિકે પેઢીને જે મૂડી આપી હોય તો પેઢી માલિકને ઈ મૂડી ઉપર શું આપશે? વ્યાજ આપે છે. તો ભાગીદારે પેઢીને જે મૂડી આપી ઈ મૂડી ઉપર પેઢી છે એ ભાગીદારને શું આપે છે? વ્યાજ આપે છે. કેટલા ટકા વ્યાજ આપશે? 5%, 10%, 15%, 20%. તો ઈ ટકા છે એ વ્યાજનો જે દર છે એ કરારનામામાં લખવામાં આવે કે પેઢી, ભાગીદારે પેઢીને આટલા રૂપિયાની મૂડી આપી, 5 લાખની મૂડી આપી, તો પેઢી છે એ ભાગીદારને દર વર્ષે એ 5 લાખ ઉપર 5%, 10% જે હોય કરારનામામાં નક્કી કર્યું હોય એટલા ટકા પેઢી છે એ ભાગીદારને વ્યાજ આપશે. તો કેટલા ટકા વ્યાજ આપવાનું? ભાગીદારે પેઢીને મૂડી આપી હોય તો પેઢી છે એ ભાગીદારને કેટલા ટકા વ્યાજ આપે? તો કે કરારનામામાં જે ઉલ્લેખ હોય તે મુજબ. અને કદાચ માની લ્યો કે કરારનામામાં આવો નિયમ લખવાનો આપણે ભૂલી ગયા, લખ્યું જ નથી, ઉલ્લેખ જ નથી કે ભાગીદારે મૂડી આપી પેઢીને, પણ પેઢી એને વ્યાજ કેટલું આપશે એવું કઈ ઉલ્લેખ છે જ નહીં કરારનામામાં. તો ભાગીદાર પેઢીને જે મૂડી આપે એના ઉપર
પેઢી છે એ વ્યાજ આપશે નહીં, જો ઉલ્લેખ ન હોય તો. એટલે ભાગીદાર છે એ પેઢીને મૂડી આપે તો પેઢી ભાગીદારને વ્યાજ આપે. કેટલા ટકા? તો કે કરારનામામાં જે ઉલ્લેખ હોય એ પ્રમાણે. અને જો ઉલ્લેખ ન હોય તો વ્યાજ આપતી નથી પેઢી. એટલે આ એક મુદ્દો ખાસ આ પૂછાય. એટલે ભાગીદાર પેઢીને મૂડી આપે તો પેઢી ભાગીદારને શું આપે છે? વ્યાજ આપે. એટલે મૂડીનું વ્યાજ એ ભાગીદાર માટે શું બન્યું? આવક થઈ. ભાગીદારે મૂડી આપી એટલે પેઢીએ એને શું આપ્યું? વ્યાજ આપ્યું. એટલે મૂડીનું વ્યાજ એ ભાગીદાર માટે શું થયું? આવક થઈ. અને પેઢી ભાગીદારને આપે એટલે પેઢી માટે શું થયું? ખર્ચ થયો. એટલે આવો વિકલ્પ બહુ પૂછાય છે. જે એ વિભાગમાં વિકલ્પ પૂછવાનો છે આમાંથી શક્યતા બહુ વધારે છે. આ એક બે માંથી, આમાંથી અને આ બે માંથી. તો મૂડીનું વ્યાજ એ ભાગીદાર માટે શું થયું? તો કે આવક થઈ. કેમ કે પેઢીને મૂડી આપી ભાગીદારે એટલે પેઢીએ એને વ્યાજ આપ્યું એટલે ભાગીદારને વ્યાજ મળ્યું. એટલે મૂડીની વ્યાજ છે એ ભાગીદાર માટે આવક કહેવાય અને પેઢી માટે ખર્ચ કહેવાય. એટલે આ એક ખાસ વિકલ્પમાં પૂછાય છે. પછી 7મો નિયમ કરારનામામાં લખવામાં જે જનરલી આવતો એવો ઉપાડ. તો ઉપાડ કોને કહેવાય? આપણે 11મા ધોરણમાં ભણી ગયા કે ભાગીદાર માલિક કે ભાગીદાર જે કોઈ પેઢીમાંથી જે કાંઈ માલ, મિલકત કે રોકડ લઈ જાય અંગત વપરાશ માટે ઘરે તો એને આપણે ઉપાડ કહેવી છે. તો જ્યારે ભાગીદારીમાં ધંધો કરતા હોય ત્યારે આપણે કરારનામામાં લખવું પડે કે દરેક ભાગીદાર પેઢીમાંથી કેટલો કેટલો ઉપાડ વર્ષ દરમિયાન કરી શકશે. કેમ કે ન લખવી તો ઘણીવાર અમુક ભાગીદાર વધુ ઉપાડ કરતા હોય, અમુક ઓછો ઉપાડ કરતા હોય, એના લીધે મતભેદ થાય. એવું ન થાય એટલે આ નિયમ લખવામાં આવે છે કરારનામામાં, ખતપત્રમાં, કે દરેક ભાગીદાર પેઢીમાંથી કેટલી રકમ સુધીનો ઉપાડ છે એ વર્ષ દરમિયાન કરી શકશે. અને આપણને ખબર છે ભાગીદાર પેઢીમાંથી કોઈ પણ વસ્તુ, માલ લઈ જાય, મિલકત લઈ જાય, રોકડ લઈ જાય તો પેઢીમાં એની મૂડી છે એ ઘટે છે. એટલે ઉપાડથી ભાગીદારની મૂડી પેઢીમાં ઘટે. એટલે દરેક ભાગીદાર કેટલો ઉપાડ કરી શકશે એનો ઉલ્લેખ કરારનામામાં કરવામાં આવે. ત્યાર પછી છે ભાગીદારે પેઢીમાંથી જે ઉપાડ કર્યો હોય તો એના ઉપર પેઢી વ્યાજ લેશે. પેઢી શું લેશે? વ્યાજ લેશે. કેમ કે ભાગીદારે પેઢીને મૂડી આપી તો પેઢીએ એને શું આપ્યું? વ્યાજ આપ્યું. એટલે ભાગીદાર માટે મૂડીનું વ્યાજ આવક થઈ અને પેઢી માટે ખર્ચ થયો. તો એવી રીતે ભાગીદાર પેઢીમાંથી અમુક રકમ ઉપાડે, પૈસા ઉપાડે તો પેઢી એની પાસેથી, ભાગીદાર પાસેથી શું લેશે? વ્યાજ લેશે. તો ઉપાડનું વ્યાજ પેઢી લે એટલે પેઢી માટે શું થયું? આવક થઈ. અને ભાગીદારે વ્યાજ પેઢીને આપવું પડે ને ઉપાડ કર્યો એટલે તો ભાગીદાર માટે શું થયું? ખર્ચ થયો. એટલે આ પણ એક પૂછવાની શક્યતા વધુ છે એ વિભાગમાં કે મૂડીનું વ્યાજ પેઢી માટે શું કહેવાય? ભાગીદાર માટે શું કહેવાય? ઉપાડ પરનું વ્યાજ પેઢી માટે શું કહેવાય? ભાગીદાર માટે શું કહેવાય? તો હવે બીજો પ્રશ્ન આમાં કે ભાગીદારે પેઢીમાંથી ઉપાડ કર્યો તો પેઢી એની પાસેથી વ્યાજ લેશે, પણ કેટલા ટકા? 5%, 15%, 8%, 6%. તો ઈ વ્યાજનો જે દર છે એ શેમાં લખેલો હોય? કરારનામામાં લખેલો હોય કે કોઈ ભાગીદાર વર્ષ દરમિયાન ઉપાડ કરે પેઢીમાંથી તો એને પેઢીને આટલા ટકા વ્યાજ આપવું પડશે. કેટલા ટકા વ્યાજ આપશે? તો કે કરારનામામાં ઉલ્લેખ હોય એ મુજબ. અને માની લો કે કોઈ ઉલ્લેખ જ નથી કર્યો કરારનામામાં કે કેટલા ટકા વ્યાજ આપવાનું, તો આમાં જે નિયમ હતો એ મુજબ કે જો ભાગીદારે ઉપાડ કર્યો હોય અને કરારનામામાં કઈ લખ્યું ન હોય કેટલા ટકા વ્યાજ પેઢીને દેવાનું, તો ઉપાડ પર વ્યાજ પેઢીને આપણે દેવાનું થશે નહીં. એટલે કે પેઢી ઉપાડનું વ્યાજ લેશે નહીં. અને મૂડીના વ્યાજમાં એવો જ નિયમ હતો કે જો મૂડીના વ્યાજનો કઈ ઉલ્લેખ ન હોય તો પેઢી છે એ ભાગીદારને મૂડીનું વ્યાજ આપતી નથી. અને ઉપાડના વ્યાજનો ઉલ્લેખ ન હોય તો ઉપાડ પર વ્યાજ પેઢી લેતી નથી. એટલે ઉપાડનું વ્યાજ છે એ ભાગીદાર માટે, ભાગીદારે ઉપાડ કર્યો હોય એટલે પેઢીને વ્યાજ આપણે દેવાનું થાય. એટલે ભાગીદાર માટે ખર્ચ થાય છે અને પેઢી માટે આવક થાય છે. એટલે આવા પ્રશ્ન વિકલ્પમાં ખાસ પૂછવાની શક્યતા છે. પછી છે 9મો નિયમ કરારનામામાં મોટા ભાગે લખવામાં આવતો એવો
નફો નુકસાન જે ભવિષ્યમાં થવાનું છે, પેઢી ચાલુ કરી એટલે ભવિષ્યમાં વર્ષના અંતે કાંઈક નફો થશે અથવા નુકસાન થશે, બેમાંથી એક તો થશે. તો એ નફો અને નુકસાન કઈ રીતે વહેંચવું, કયા પ્રમાણમાં વહેંચવું, તો એનો નિયમ પણ કરારનામામાં લખવામાં આવે છે. અને માની લો કે કરારનામામાં આપણે લખવાનું ભૂલી ગયા અથવા તો નિયમ લખ્યો જ નથી જાણી જોઈ, તો નફો નુકસાન જે ભવિષ્યમાં થાય ભાગીદારો વચ્ચે, તો જે કઈ પેઢીને નફો નુકસાન થાય તો ભાગીદારો છે એ સરખા પ્રમાણમાં વહેંચી લેશે. એટલે નફો નુકસાન છે એ ભાગીદારો કયા પ્રમાણમાં વહેંચે, તો કે કરારનામામાં જે પ્રમાણ નક્કી કર્યું હોય એ મુજબ. અને જો કરારનામામાં લખવામાં આવ્યું ન હોય, નક્કી કર્યું ન હોય, તો કયા પ્રમાણમાં વહેંચવામાં આવશે, સરખા પ્રમાણમાં. પછી છે 10મું, ભાગીદારને પગાર, બોનસ કે મહેનતાણું કે કમિશન આપવાનું હોય તો કેટલું આપવાનું. આપણને ઘણીવાર ખ્યાલ હોય છે કે 5 ભાગીદારો હોય એક દુકાનમાં, એક ધંધામાં, તો 5 ભાગીદારો ઘણીવાર ધંધામાં બેસતા હોતા નથી, 5 ભાગીદારો ધ્યાન નથી રાખતા. કોઈ 1 કે 2 ભાગીદાર ધ્યાન રાખતા હોય, બાકીના ધ્યાન ન રાખતા હોય. અને બાકીના ભાગીદારોએ જે ધ્યાન નથી રાખતા, એ ભાગીદારોએ, જે ભાગીદારો ધંધાનું ધ્યાન રાખે છે, જેને આપણે સક્રિય ભાગીદાર કહેવી છીએ, તો એ સક્રિય ભાગીદારને કેટલો પગાર આપવાનો, બોનસ આપવાનું હોય તો બોનસ, મહેનતાણું દેવાનું હોય તો મહેનતાણું, કમિશન દેવાનું થતું હોય તો કમિશન, તો એ ભાગીદારોને પગાર કેટલો દેવો, બોનસ, મહેનતાણું કે કમિશન કેટલું આપવું, એનો ઉલ્લેખ કરારનામામાં કરેલો હોય છે. કેટલો પગાર આપશું, કેટલો બોનસ આપશું, કેટલું મહેનતાણું ભાગીદારને દેવાનું, કમિશન દેવાનું થતું હોય તો કેટલું દેવાનું, એનો ઉલ્લેખ શેમાં કરેલો હોય, કરારનામામાં કરેલો હોય. જેથી કરીને ભવિષ્યમાં કાંઈ આ 4 શબ્દોને પગાર, બોનસ, મહેનતાણું અને કમિશન લીધે કોઈ મુશ્કેલી ઊભી ન થાય, પ્રશ્ન ઉભો ન થાય. અને જો પગાર, બોનસ, મહેનતાણું કે કમિશન નક્કી ન કર્યું હોય તો કેટલું કમિશન ને મહેનતાણું, બોનસ ને પગાર ભાગીદારને દેવાનો, તો પગાર, કમિશન, બોનસ કે મહેનતાણું ભાગીદારને આપવાનું થતું નથી. અને જો કરારનામામાં ઉલ્લેખ હોય એને લગતો તો એ પ્રમાણે દેવાનું, નહીતર ઉલ્લેખ ન હોય તો પગાર, કમિશન, બોનસ કે મહેનતાણું ભાગીદારને આપવાનું થતું નથી. પછીનો એક ખાસ મુદ્દો, એક આમાંથી પણ ખાસ વિકલ્પ પૂછાય છે કે ભાગીદારે પેઢીને લોન આપી હોય, કોઈ ભવિષ્યમાં પેઢી ચાલુ થઈ જાય પછી પેઢીને ઘણીવાર પૈસાની જરૂર પડે તો આપણે બીજેથી વ્યાજે પૈસા લાવવા, બેંક પાસેથી કે બીજા વ્યક્તિઓ પાસેથી કે શરાફી પેઢીઓ પાસેથી, તો આપણે એને વ્યાજ દેવું પડે. પણ કોઈ ભાગીદાર પાસે મૂડી હોય અને એ ભાગીદાર પેઢીને આપે જરૂર હોય લોન તરીકે, તો કોઈ ભાગીદાર ભવિષ્યમાં પેઢીને જરૂર પડી હોય મૂડીની અને એ મૂડી કોઈ ભાગીદાર આપે લોન તરીકે, તો એ લોન ઉપર પેઢી કેટલા ટકા વ્યાજ આપશે, તો એનો ઉલ્લેખ પણ શેમાં કરવામાં આવે, કરારનામામાં. કોઈ ભવિષ્યમાં ભાગીદાર, દાખલા તરીકે 2 વર્ષ પછી કોઈ ભાગીદાર લોન આપે અથવા કોઈ પેઢી કોઈ ભાગીદાર પાસેથી લોન લેશે, તો પેઢી છે એને આ 5%, 15% જે કાંઈ વ્યાજ હોય એ એટલા ટકા આપશે, તો એનો ઉલ્લેખ કરારનામામાં હોય. તો માની લો કે આ બધાની જેમ જ કે ભાગીદારે પેઢીને લોન આપી, પણ પેઢી કેટલા ટકા વ્યાજ ભાગીદારને લોનનું આપશે એનો ઉલ્લેખ છે નહીં, તો પેઢી છે એ ભાગીદારને લોન ઉપર 6% વ્યાજ આપશે. કેટલા ટકા વ્યાજ આપશે? 6%. આ એક ખાસ યાદ રાખજો, આમાં બહુ ભૂલ થાય છે કે ભાગીદારે પેઢીને લોન આપી તો પેઢીએ ભાગીદારને વ્યાજ આપવાનું થાય. કેટલા ટકા? તો કે કરારનામામાં હોય એ મુજબ. કરારનામામાં હોય તો એ પ્રમાણે જ દેવાનું, તો 6% જ દેવાનું. 9% નીકળી ગયું 9%, 10% નીકળી ગયું 10%. એટલે ભાગીદારે પેઢીને લોન આપી હોય તો પેઢીએ ભાગીદારને ઈ લોન ઉપર વ્યાજ આપવાનું થાય કરારનામા મુજબ. અને જો કરારનામામાં ઉલ્લેખ ન હોય તો કેટલા ટકા વ્યાજ પેઢી આપશે? 6%. અને એનાથી ઘણો ઊંધું પૂછાય છે એવો વિકલ્પ છે કે પેઢીએ ભાગીદારને લોન આપી. અહીંયા ધ્યાન રાખજો ખાસ, ભાગીદારે પેઢીને લોન આપી હોય તો પેઢીએ ભાગીદારને વ્યાજ આપવાનું કરારનામા મુજબ, અને નો ઉલ્લેખ હોય તો 6%. પણ એનાથી ઊંધું, પેઢીએ ભાગીદારને લોન આપી, કોઈ ભાગીદારને પૈસાની જરૂર પડી હોય ને પેઢી પાસે હોય તો પેઢી છે એ ભાગીદારને લોન આપશે
તો પેઢી છે એ ભાગીદાર પાસેથી વ્યાજ લેશે. કેટલા ટકા? તો કે કરારનામામાં ઉલ્લેખ હોય એ મુજબ. અને જો કદાચ નો ઉલ્લેખ હોય કે પેઢીએ ભાગીદાર પાસેથી કેટલા ટકા વ્યાજ લેવું, તો વ્યાજ મિત્રો 6% લખી નાખ્યા છે. એટલે અહીંયા બહુ ખાસ એક ભૂલ થાય છે. એટલે જો ભાગીદારે પેઢી પાસેથી લોન લીધી હોય, પેઢીએ ભાગીદારને લોન આપી હોય, તો પેઢી છે એ ભાગીદાર પાસેથી વ્યાજ લેશે કરારનામા મુજબ. અને કરારનામામાં કદાચ કઈ લખ્યું ન હોય તો વ્યાજ લેશે નહીં. આ કેમ મૂડી પર વ્યાજ આપશે નહીં, ઉપાડ ઉપર વ્યાજ લેશે નહીં જો ઉલ્લેખ ન હોય તો. એવી રીતે આમાં પણ પેઢીએ ભાગીદારને લોન આપી હોય અને પેઢીએ ભાગીદાર પાસેથી કેટલા ટકા વ્યાજ લેવું એનો ઉલ્લેખ ન હોય તો વ્યાજ લેશે નહીં. અને આમાં એક ધ્યાન રાખજો, બુકમાં આપ્યું એ પ્રમાણે કે ભાગીદારે પેઢીને જો લોન આપી હોય, ભાગીદારે પેઢીને લોન આપી હોય તો પેઢીએ ભાગીદારને વ્યાજ આપવાનું કરારનામામાં નિયમ નક્કી કર્યો હોય એ પ્રમાણે. અને જો નક્કી ન કર્યું હોય તો 6%. એટલે આમાં એક ખાસ વિદ્યાર્થીઓને ભૂલ થઈ જાય છે. પછીના જે આ 3 નિયમો છે એ પણ બહુ મહત્વના નથી, કેમ કે એ પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વના નથી અને આમ જનરલી પેઢી આપણે ચાલુ કરી હોય તો એના માટે પણ બહુ મહત્વના નથી. કે વિષયનો મુદ્દો છે પાઘડી. તો પાઘડીની ગણતરી આપણને 11મા ધોરણમાં આવી ગયું. પાઘડી એ પેઢીની પ્રતિષ્ઠા મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે. તો આપણા ધંધાની પાઘડી કેટલી એ તમારે ગણવી હોય તો આપણે આવા પ્રકરણ આવે છે આગળ પાઘડીનું, એમાં ગણતરીની તમને 4 પદ્ધતિ પણ આપી છે. તો કઈ પદ્ધતિએ આપણે પાઘડી ગણશું એનો પણ કરારનામામાં અત્યારથી નોંધ કરી દેવાની, જેથી ભવિષ્યમાં કઈ માથાકૂટ ન થાય. અને કદાચ માની લો કે પાઘડીનો નિયમ લખ્યો નથી તો એ પછી જયારે ગણવાની થાય પાઘડી ત્યારે ભાગીદારો સર્વસંમતિથી નક્કી કરી નાખશે. એટલે એમાં બહુ કઈ પ્રશ્ન બહુ મહત્વનો નથી. પાઘડી નક્કી કરી નાખવી પડે કઈ પદ્ધતિ, પાઘડી કઈ પદ્ધતિએ ગણવી નક્કી કરી નાખવી બહુ અત્યારે મહત્વનું જરૂરી નથી કઈ. પણ મોટા ભાગે ભાગીદારો લખી નાખે એટલે ભવિષ્યમાં કઈ માથાકૂટ ન હોય. પછીનો મુદ્દો છે કોઈ ભાગીદારને આપણે પ્રવેશ આપવો હોય પેઢીમાં, ચાલુ પેઢીમાં, અથવા કોઈ ભાગીદારને નીકળવું હોય તો કેવા સંજોગોમાં કોઈ ભાગીદારને લાવવો, પ્રવેશ આપવો, કોઈ ભાગીદાર નીકળવું હોય તો ક્યારે નીકળી શકે, એના નીતિ નિયમો પણ એ કરારનામામાં અત્યારથી જ લખી નાખવાના. એટલે ગમે ત્યારે ભવિષ્યમાં ભાગીદારો વચ્ચે કોઈ મુશ્કેલી પ્રશ્નો ઉભા જ ન થાય. અને 14મું છે પેઢીનું વિસર્જન. એટલે પેઢી ક્યારે બંધ કરવી એ પણ ઘણા ધંધાવાળા, તો બધા ધંધાવાળા નહીં, મોટા ભાગે મોસમી ધંધાવાળા હોય એ આ નિયમ લખતા હોય છે. કેમ કે મોસમ પ્રમાણે એનો ધંધો છે બંધ કરી દેતા હોય, 2-3 મહિના ચાલુ રાખતા હોય પછી બંધ કરી દે. અને બાકી જે આપણે ધંધો જે હોય છે મોટા ભાગના ધંધાઓ બીજા એ ક્યારે બંધ કરવા એ નક્કી ન હોય, એની તારીખ નક્કી ન હોય. પણ અમુક ધંધામાં સિઝનલ ધંધા હોય, વ્યાપારી હોય, એ ઘણીવાર પેઢી ભાગીદારીમાં ધંધો કરતો હોય તો વિસર્જનની તારીખ પણ લખી નાખે કે આ તારીખ આપણે પેઢી બંધ કરશું. એટલે ક્યારે બંધ કરવી એને લગતો કોઈ પ્રશ્ન ન થાય ભાગીદારો વચ્ચે. તો ભાગીદારી પેઢી ક્યારે બંધ કરશું એની તારીખ પણ એ કરારનામામાં અગાઉથી જ લખી નાખવામાં આવે છે, જેથી કરીને વિસર્જનને લગતી કોઈ પ્રશ્ન ન થાય. તો આમાં જે આ કરારનામામાં મોટા ભાગે જનરલી આ 14 જે નિયમો છે એ મોટા ભાગે લખવામાં આવે. એવું ન હોય કે 14 જ હોય, ઘણીવાર વધુ પણ હોય, ઓછા પણ હોય. અને બીજું એક મિત્રો એક ખાસી કે આપણે જોયું કે કરારનામું 2 રીતે તૈયાર થાય, લેખિતમાં થાય, મૌખિકય થાય. કરાર લેખિત કર્યો હોય તો હિતાવો, બરોબર, એ આપણે જોયું કે જેથી ભવિષ્યમાં ભાગીદારો વચ્ચે કોઈ મતભેદ થાય તો એનો યોગ્ય ઉકેલ લાવી શકાય. એ બધું આપણે જોયું. પણ એક પ્રશ્ન એ પણ થાય, કરારનામું બનાવવું ફરજિયાત છે કે મરજિયાત? આ કરારનામું તમારે બનાવવું એ ફરજિયાત, એ લેખિત બનાવો કે મૌખિક બનાવો, એ ફરજિયાત કે મરજિયાત? તો એનો પણ એક ઘણીવાર પ્રશ્ન આવે, કરારનામું બનાવવું ફરજિયાત છે કે મરજિયાત? તો કરારનામું બનાવવું એ મરજિયાત છે. કરારનામું પેઢી ન બનાવે ને એમના પેઢી ચાલુ કરી દે તો પણ ચાલે. તો કયા નિયમ લાગુ પડે? તો એ આના પછીનો મુદ્દો છે, આપણે જે હવે પછી જોવાનો છે એ. એટલે આ જે બધા મુદ્દા હતા એ કરારને લગતા જ છે. એટલે મહત્વનો મુદ્દો આ કરારનામું છે. એટલે જેને કીધું છે કરારનામું એ પેઢીનું શું કહેવાય, એવો પણ પ્રશ્ન આવે છે કે કરારનામું એ ભાગીદારી પેઢી માટે શું ગણાય? કરારનામું એ ભાગીદારી પેઢી માટે શું ગણાય? તો
વહીવટી બંધારણ. બંધારણ ગણાય. દેશનું કેમ બંધારણ હોય એ પ્રમાણે દેશ છે નીતિ નિયમ પ્રમાણે આગળ હાલશે. એમ પેઢી છે એના માટે કરારનામું છે એ બંધારણ કહેવાય, નિયમો કહેવાય. એ નિયમનું પાલન કરીને પેઢી છે એ આગળ ચાલશે. એટલે આવો પણ પ્રશ્ન ઘણીવાર એક માર્કમાં આવે છે કે કરારનામું એ ભાગીદારી પેઢી માટે શું ગણાય? તો કે વહીવટી બંધારણ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધીમાં આ 4 મુદ્દાઓ જોયા. પ્રસ્તાવના જોઈ, ભાગીદારી કઈ રીતે શરૂ થઈ, ભાગીદારીની વ્યાખ્યા જોઈ, એના લક્ષણો જોયા, એમાં કયા પ્રશ્ન પૂછાય એ પણ હું તમને સાથે સાથે કહેતો જજો કે આવા પ્રશ્ન પૂછાઈ શકે. લક્ષણો જોયા, એમાંનું મહત્વનું જે લક્ષણ હતું કરારથી અસ્તિત્વમાં આવે પેઢી. કરાર કેટલા પ્રકારના હોય? તો કે લેખિત, મૌખિક. કયો કરાર હિતાવહ હોય? તો કે લેખિત. શા માટે? તો કે ભવિષ્યમાં ભાગીદારો વચ્ચે કોઈ મતભેદ થાય તો એનો યોગ્ય ઉકેલ લાવી શકાય એટલા માટે. પછી કરારનામું ભાગીદારો, એનું બીજું નામ છે ખતપત્ર. કદાચ બનાવે, આપણે જોયું કે બનાવવું ફરજિયાત નથી, લેખિત કે મૌખિક ગમે, પણ જો ભાગીદારો સર્વસંમતિથી ભેગા થઈને કરારનામું એટલે કે નીતિ નિયમો બનાવે તો જનરલી આવા નિયમો બનાવે. એમાં ખાસ આપણે જે પરીક્ષાલક્ષી ધ્યાનમાં રાખવાના મુદ્દા છે એ આ છે 6, 8 અને 11. આ મુદ્દાઓ પરીક્ષાની દ્રષ્ટિએ ખાસ મહત્વના છે. બરાબર? તો હવે પછીનો જે મુદ્દો છે કે ભાગીદારો કરારનામું ન બનાવે તો કયા નિયમ લાગુ પડે, તો એ હવે આપણે આના પછીના વિડીયોમાં જોઈશું.